એશિયન પેન્ટ ચોકડી ખાતે આવેલા HDFC બેંકના એટીએમમાં રામ ભરોસે લલ્લન કુશવાહા પૈસા ઉપાડવા ગયા હતા। તેઓએ તેમના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા 10,000 રૂપિયા ઉપાડ્યા હતા। પૈસા ઉપાડી પરત જતી વખતે તેમની પાછળ ઉભેલા અજાણ્યા ઈસમે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે તેમ કહી વાતોમાં ભેળવી ફરિયાદીની નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લીધો હતો। અજાણ્યા ઈસમે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેઓના એકાઉન્ટમાંથી 1,08,000 રૂપિયા ડેબિટ થયા હોવાનો મેસેજ જોતા એટીએમ કાર્ડ ચેક કરતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું। અંકલેશ્વર JIDC પોલીસે છેતરપિંડી કરનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। मैं एटीएम में पैसा निकालने गया था, 10,000 निकाला। अगल बगल 3-4 लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है, कैसे खुला है इधर उधर कर। उसमें मेरा कार्ड बदल के लेके भाग गया, सब पैसे निकाल लिया। उसमें 1,08,000 निकाल लिया। वो अब जानकारी दिया, सब FIR किया है, कोशिश जारी है।